કિડ્સ, કેમ છો બધા? આઈ હોપ ઓલ આર ગુડ. તો આજે આપણે જોશું સેમ 2 માં સ્ટાન્ડર્ડ 7 હિન્દી પાઠ 3 સચ્ચા હીરા. સચ્ચા હીરા એટલે અહીંયા કોઈ ડાયમંડની વાત કરવામાં આવી નથી. અહીંયા વ્યક્તિમાં જે ગુણ છે, જે એની સચ્ચાઈ છે, બરાબર, એનું જે કર્મ છે એની વાત કરવામાં આવી છે. તો આપણે પહેલા પાઠના શબ્દાર્થ જોઈએ, બરાબર. હીરા એટલે કે बहुत ही अच्छा आदमी, चहचहाना એટલે કે ચહકના, નીડ એટલે કે ઘોંસલા, કંઠ એટલે કે ગલા, આવાજ, સ્વર, ચાવ એટલે કે પ્રબલ ઈચ્છા રખના, લગન, પ્રશંસા એટલે કે ગુણ, તારીફ કરના. ઓકે, પછી છે બરાબરી, તો એનું થાય તુલના. સામર્થ્ય ઇટ મીન્સ બળ, યોગ્યતા. પછાડના એટલે કે હરાના. પછી છે આધુનિક એટલે કે અર્વાચીન, નવીન. બૃહસ્પતિ એટલે કે દેવો કે ગુરુ. સાક્ષાત એટલે થાય સામને, પ્રત્યક્ષ. નિવાસ એટલે કે ટોકના એટલે કે રોકના યા પૂછતાછ કરના. મધુર એટલે કે મીઠા. ગર્વ એટલે અભિમાન. પ્રકૃતિ એટલે સ્વભાવ. બરાબર, ચાલો તો આપણે આજે पहला पाठ नो सारांश જોઈએ. प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्म को भी महत्व दिया गया है. अच्छा ज्ञान अच्छी बात है, लेकिन वह आचरण में नहीं है तो निरर्थक है. इस बात को रोचक तरीके से प्रस्तुत किया गया है. कोई व्यक्ति में सारा गुण होय, बराबर छे. अच्छा ज्ञान अच्छी बात એટલે એનામાં જ્ઞાન હોય, સારી વાત હોય, પણ એ જ્યાં સુધી આચરણમાં મૂકે નહીં ત્યાં સુધી બધું નકામું છે તેવું આમાં કહેવામાં આવ્યું છે. બરાબર, એમાં આગળ પાઠ જોઈએ. सूर्य अस्त हो रहा था, पक्षी चहचहाते हुए अपने अपने नीड की ओर जा रहे थे. સાંજનો સમય થયો હતો અને જે પક્ષી છે એના ઘર તરફ જઈ રહ્યા હતા, એના માળા તરફ જઈ રહ્યા હતા. गांव की कुछ स्त्रियां पानी भरने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी. गामनी जे स्त्रीओ हती अमुक ई पानी भरवा माटे कुआ साइड घड़ा लेने जती देखाय छे. पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी. એમાંથી જે પાણી ભરાઈ જાય છે એટલે અમુક સ્ત્રીઓ પોતાના ઘરે ચાલી જાય છે, પણ જે 4 સ્ત્રી હતી તે કુવાની પાસે એક ચબૂતરો હતો, ત્યાં બેસીને વાતો કરે છે, ગપ્પા મારે છે. બરાબર, વાતચીત કરતે કરતે बात बेटों पर जा पहुंची. वातवातમાં એ પોતાના દીકરાઓની વાત કરવા માંડે છે. उनमें से एक स्त्री की उम्र सबसे बड़ी लग रही थी. એમાંથી એક સ્ત્રીની ઉંમર થોડી વધારે મોટી હોય એવું લાગતું હતું. वह कहने लगी, भगवान सबको मेरे जैसा बेटा दे. मेरा बेटा लाखों में एक है, उसका कंठ बहुत मधुर है. એ શું કહે છે કે ભગવાન બધાને મારા જેવો દીકરો દે. મારો છોકરો છે, મારો દીકરો છે, એ લાખોમાં એક છે ને તેનો કંઠ બહુ મધુર છે. वह बहुत ही अच्छा गाता है, તે બહુ સુંદર ગાય છે. उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. एना गीत ने सांभळीने कोयल ने मैना जे गाती होय छे ई पण चुप थई जाय छे अने मारा दीकराने सांभळे छे. लोग बड़े ही चाव से उसका गीत सुनते हैं. लोकोમાં લોકચાહના એટલી છે, તેના ગીતને લોકો પ્રેમથી, લગનથી, પ્રબળ ઈચ્છાથી સાંભળે છે. બરાબર, उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह अपने बेटे की प्रशंसा करे. आ સાંભળીને બીજી સ્ત્રી હતી એને પણ થયું કે આ જે એના દીકરાના વખાણ કરે છે તો હું પણ મારા દીકરાના વખાણ કેમ ન કરું. उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता, वह बहुत ही शक्तिशाली और बहादुर है. એ શું કહે છે કે મારા દીકરાની બરાબરી તો કોઈ કરી જ ન શકે, એ બહુ શક્તિશાળી છે અને બહાદુર છે. वह बड़े बड़े बहादुरों को पछाड़ देता है. એ જે મોટા મોટા બહાદુરો હોય છે એને પણ ગીરા દેના પછાડી દે છે. બરાબર, આપણે અહીંયા જોયું પછાડ દેના, પછાડના એટલે હરાના. बराबर, એને હરાવી દે છે. वह आधुनिक युग का भीम है. यह सब सुनकर किसी
कोमला कैसे चुप रहती? ईसु કહે છે તે આધુનિક યુગનો ભીમ છે. આ સાંભળીને જે ત્રીજી સ્ત્રી હતી ઈ એને એમ થયું કે આ બે એના દીકરાની વાત કરે છે તો હું પણ મારા દીકરાની કંઈક વાત કરું તો ઈ શું કામ ચૂપ રહે? वह बोल उठी मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. तो ત્રીજી સ્ત્રી છે ઈ શું કહે છે કે મારો દીકરો બૃહસ્પતિનો અવતાર છે. બૃહસ્પતિ એટલે શું થાય? બૃહસ્પતિ એટલે થાય દેવો કે ગુરુ, દેવના જે ગુરુ હોય તે. वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है, ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो. એ શું કહે છે કે મારો દીકરો છે એક વખત જે વાંચી લે તે એને બીજી વખત વાંચવાની જરૂર પડતી નથી, તેને એક જ વખતમાં બધું યાદ રહી જાય છે અને એવું લાગે છે કે એના કંઠમાં સરસ્વતીનો વાસ છે. तीनों औरतें की बात सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही. उसने अपने बेटे के बारे में कुछ न कहा. तो જે ચોથી સ્ત્રી છે ઈ શું કરે છે કે આ ત્રણેયની વાતો સાંભળે છે, બરાબર? ઈ પોતે કાંઈ પોતાના દીકરા વિશે બોલતી નથી. પહેલી ने उसे टोकते हुए कहा. तो પહેલી જે સ્ત્રી છે ઈ આ ચોથી સ્ત્રીને ટોકે છે કે અમે ત્રણેય તો અમારા દીકરાની વાત કરી, તું પણ તારા દીકરાની વાત નહીં કર એમ. તો ઈ જે ચોથી સ્ત્રી છે ઈ શું જવાબ આપે છે? એને સહજ ભાવ से कहा. चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा मैं अपने बेटे की प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है, न तो भीम सा बलवान, न ही बृहस्पति सा बुद्धिमान. ई શું કહે છે કે હું મારા દીકરાની પ્રશંસા કેવી રીતે કરું? ઈ ગંધર્વ જેવો તો ગાયક નથી, ભીમ જેવો બળવાન નથી અને બૃહસ્પતિ જેવો बुद्धिमान નથી, तो હું મારા દીકરાની પ્રશંસા કઈ રીતે કરું? कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा. थोड़ी वार પછી ઘડા માથા ઉપર રાખીને ઘર તરફ જાય છે ત્યારે કોઈકનો મધુર સ્વર સાંભળવા મળે છે. सुनकर पहली स्त्री बोली सुनो मेरा हीरा गा रहा है, तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है. तो पहली स्त्री જે છે ઈ કહે છે કે જો આ મારો દીકરો गाय रह्यो छे, तमे एनो आवाज सांभळ्यो? वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया. उसने अपने माँ की ओर कोई ध्यान नहीं दिया. ई શું કરે છે કે એનો દીકરો જે ગાતો ગાતો આવે છે તેના મમ્મી સામે જોતો પણ નથી, બરાબર? અને ત્યાંથી પસાર થઈ જાય છે. इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया. दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली देखो वह मेरा लाडला बेटा आ रहा है. એવામાં બીજી સ્ત્રી છે એનો છોકરો દેખાય છે અને એ ગર્વ સાથે બોલે કે જો મારો છોકરો આવી રહ્યો છે. શક્તિ और सामर्थ्य में उसकी बराबरी कौन कर सकता है? જે એનામાં બળ છે, બળનું સામર્થ્ય છે ઈ એનાથી બરાબરી કોણ કરી શકે એવું ઈ કહે છે. એવું ઈ કહેતી હોય છે ત્યાં તેનો છોકરો પણ તેની બાજુમાંથી પસાર થઈ જાય છે અને એની મમ્મીની સામે જોતો નથી. वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोक का पाठ करता हुआ निकला. उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती का विराजमान हो. એવામાં જ થોડાક આગળ ગયા તો ત્રીજી જે સ્ત્રી હતી એનો છોકરો સામે મળ્યો અને ઈ શું કરતો હતો? સંસ્કૃતના શ્લોકનું ગાન કરતો આવતો હતો. એટલે એવું લાગતું હતું કે જાણે એના કંઠમાં સરસ્વતીનો વાસ છે, બરાબર? तीसरी स्त्री ने गद्गद स्वर में कहा देखो यही है मेरी गोद का हीरा. जो आज છે મારો છોકરો. એવું કોણ કહે છે? ત્રીજી સ્ત્રી કહે છે. इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा, परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया. આને કોણ બૃહસ્પતિનો અવતારનો કે સંસ્કૃતના શ્લોકનું પઠન કરતો આવતો હતો એટલે એના મમ્મી એમ કહે છે કે આ મારો દીકરો છે એને કોણ બૃહસ્પતિનો અવતાર નહીં કહે, પરંતુ તેના છોકરાએ પણ એના મમ્મી સામે જોયું નહીં અને એ ત્યાંથી પસાર થઈ ગયો. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला. થોડાક જ આગળ ગયા હતા ત્યાં ચોથી સ્ત્રીનો છોકરો પણ ત્યાંથી નીકળ્યો. वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था. તે દેખાવમાં સીધો સાદો અને સરળ લાગતો હતો. उसे देखकर चौथी स्त्री ने कहा बहन यही है मेरा लाल.
चौथी स्त्री शू कहे छे कि आज मारो दीकरो छे। चौथी स्त्री उसके बारे में बता ही रही थी, उसका बेटा पास आ पहुंचा। चौथी जे स्त्री हती ते तेना दीकरा विશે બીજી ત્રણ સ્ત્રીઓને વાત કરી રહી હતી। ત્યાં તેનો છોકરો છે એ તેની પાસે આવી પહોંચે છે। अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूं। ई શું કરે છે, પહોંચી ગયો એના મમ્મી પાસે અને એમ કહે છે કે મમ્મી લાવ આ ઘડો છે ઈ હું ઘર સુધી પહોંચાડી દઉં અને તારી હેલ્પ કરું, એવી રીતે એને કહે છે। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। एना मम्मी ना पाड़े छे तो एना मम्मीना माथा ઉપર જે ઘડા હોય છે એ લઈ લે છે અને ઘર સાઈડ આગળ વધે છે। तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। એટલે શું થાય છે, એના છોકરા આ રીતે એને હેલ્પ કરે છે તો બીજી ત્રણ સ્ત્રી હતી એ આશ્ચર્યથી ચોથી સ્ત્રી સામે જોતી રહે છે અને એના છોકરાને પણ જોતી રહે છે। एक वृद्ध महिला जो बहुत देर से उन तीनों औरतों के पीछे चलती हुई उनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। જે વૃદ્ધ સ્ત્રી, જે આ ચાર સ્ત્રી છે એના સિવાયની એક વૃદ્ધ સ્ત્રી જે એની પાછળ ચાલી રહી હતી અને આ ચાર સ્ત્રી જે વાત કરી રહી હતી એ સાંભળતી હતી, તે પાસે આવીને બોલે છે। જે ઓલી ત્રણ સ્ત્રી ચોથી સ્ત્રીને આશ્ચર્યથી જોતી હોય છે તો આ જે સ્ત્રી પાછળથી આવે છે એ પાસે આવીને બોલે છે કે જોવો છો શું, આ જ કે સાચો હીરો છે। બરાબર, આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। આના જે પ્રશ્ન જવાબ આઈ નોટબુકની જે પીડીએફ છે તમને લોકોને મળી જશે। એ આઈ નોટબુકમાં પ્રશ્ન જવાબ પૂરા કરી લેજો, બરાબર છે। તો આ વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ। તો આવા જ વિડિયો સાથે આપણે ફરી મળીશું।